નર્મદા તટે સેવાનું અવિરત ઝરણું 75 વર્ષીય કનુમામા પક્ષીઓ અને પરિક્રમાવાસીઓની કરી રહ્યા છે અનોખી સેવા. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના તટ પર સેવાનું એક અનોખું અને પ્રેરણાદાયી દ્રશ્ય જોવા મળે છે. છેલ્લા 25 વર્ષથી અહીં કુટિયા બનાવીને રહેતા 75 વર્ષીય કનુભાઈ આશાભાઈ પટેલ, જેઓ પંથકમાં કનુ મામા તરીકે લોકપ્રિય છે, તેઓ પરિક્રમાવાસીઓ અને અબોલ પક્ષીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. મૂળ જંબુસરના વાવલી ગામના વતની કનુ મામાએ જીવનના આ પડાવે પણ તન, મન અને ધનથી પરિક્રમાવાસીઓની સેવા કરવાનું વ્રત લીધું છે. તેઓ અહીં આવતા શ્રદ્ધાળુઓને માત્ર આશરો જ નથી આપતા, પરંતુ તેમની પસંદગી મુજબનું મનગમતું ભોજન કરાવીને આતિથ્ય સત્કારનો ઉત્તમ દાખલો બેસાડી રહ્યા છે. માનવ સેવા સાથે તેઓ જીવદયાનું પણ ઉમદા કાર્ય કરી રહ્યા છે. દરરોજ સવારે 7 વાગ્યાના ટકોરે સેંકડો પક્ષીઓ જાણે શાળાએ જતા હોય તેમ સમયસર મામાની કુટિયાએ ચણ માટે પહોંચી જાય છે. સવારથી સાંજ સુધીમાં અંદાજે 800થી 1000 જેટલા કબૂતર, કાગડા અને મોર જેવા પક્ષીઓ અહીં ચણવા આવે છે. પક્ષીઓ માટે તેઓ ઘઉં, જુવાર, બાજરી, ચોખા અને ફરસાણની વ્યવસ્થા કરે છે. આ પક્ષીઓ અને કનુ મામા વચ્ચેનો સંબંધ એટલો ગાઢ છે કે પક્ષીઓ નિર્ભય બનીને તેમની આસપાસ વિહરતા જોવા મળે છે. 75 વર્ષની વયે પણ થાક્યા વગર સતત સેવામાં વ્યસ્ત રહેતા કનુ મામાની આ અનોખી સરવાણી જોઈને અહીં આવતા દરેક વ્યક્તિના મુખે તેમની ભારોભાર પ્રશંસા સાંભળવા મળે છે. બીજું શું આવે? કબૂતર જ ખાલી? કબૂતર કાગડા આવે છે ને વાંદરા વાંદરા આવે આવો તો મોટા આવતો આજે કેટલા આવે? હવે એ તો એમ ભરતી ચપલ એમ પહેલા એક વાંધો 2 પાર્લે ખાય. એક વાંદરો 2 પાર્લે ખાય. એવા કેટલા વાંદરા આવે? 7 હે 7 મણ છે. એવું?